ગુજરાત જ્યાં શુદ્ધતાના દાવા મોટા છે, પણ થાળીમાં શું પીરસાય છે એ સૌથી મોટો સવાલ છે। ગઈકાલે સરકારે એનાલોગ પનીર પર પ્રતિબંધ જાહેર કર્યો, પરંતુ આજે પણ અનેક બજારોમાં એ જ પનીર બેરોકટોક વેચાઈ રહ્યું છે। બીજી તરફ નકલી ઘીનું વધુ એક કારખાનું ઝડપાય છે, એટલે પ્રશ્ન એ છે કે પ્રતિબંધ માત્ર કાગળ પર છે કે બજારમાં પણ? દર વખતે દરોડા પડે છે, જથ્થો ઝડપાય છે, કેસ નોંધાય છે, છતાં નકલી ખાદ્ય વસ્તુઓનો ધંધો બંધ કેમ નથી થતો? શું ભેળસેળખોરો કાયદાથી એક પગલું આગળ છે કે તંત્ર હંમેશા એક પગલું પાછળ રહી જાય છે? ખાદ્ય સુરક્ષાની જવાબદારી કોની? લોકોના આરોગ્યની સાથે ખેલ કરનારાઓ સામે કડક કાર્યવાહી ક્યારે થશે? અને જો કાર્યવાહી થાય છે તો પછી એ જ ગેરકાયદેસર ધંધો ફરી શરૂ કેવી રીતે થઈ જાય? ગુજરાતના ગ્રાહકને શુદ્ધ ખોરાકનો અધિકાર છે કે માત્ર જાહેરાતોનો વિશ્વાસ? આજે તંત્રને પૂછવું છે કે નકલી ખોરાકના કારોબાર સામે તંત્ર ખરેખર સજાગ છે કે કાર્યવાહી માત્ર ફોટો અને પ્રેસ નોટ સુધી જ સીમિત રહી રહી છે? તો સવાલો અહીંયા અનેક થઈ રહ્યા છે। તંત્રને અનેક સવાલો છે, કારણ કે અવારનવાર રાજ્યોમાંથી આવા પ્રકારના સમાચાર વારંવાર સામે આવે છે। ત્યારે સવાલ થાય કે ગુજરાતની જનતા આખરે શું ખાઈ રહી છે? આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે આરોગ્ય અધિકારી વીઆર બ્રહ્મભટ્ટ જોડાઈ ગયા છે। બ્રહ્મભટ્ટ સાહેબ, નકલી ખાદ્ય પદાર્થ ગઈકાલે પણ પકડાયા, આજે પણ પકડાયા, આપનું શું કહેવું છે? હું ફૂડ સેફ્ટી ઓફિસર વીઆર બ્રહ્મભટ્ટ, સુરત મહાનગરપાલિકા। માનનીય આરોગ્ય મંત્રી શ્રી અને માનનીય ફૂડ સેફ્ટી કમિશનર શ્રી દ્વારા એનાલોગ ચીઝ, એનાલોગ પનીર અને એનાલોગ માખણ ઉપર ગઈકાલ રાતથી સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે છે, જેથી આ શહેરમાં એનાલોગ ચીઝ, એનાલોગ પનીર અને એનાલોગ માખણ વેચતી, એનું ઉત્પાદન કરતી સંસ્થાઓની સઘન તપાસણી કરી અને તેઓ પાસે અત્યારે જે જથ્થો મળી આવેલ તે જથ્થાનો નાશ કરવામાં આવેલ છે। બ્રહ્મભટ્ટ સાહેબ, એનાલોગ પનીર છેલ્લા ઘણા સમયથી વેચાઈ રહ્યું છે, કાર્યવાહી હવે જ કેમ? એનાલોગ પનીર પર સંપૂર્ણ પ્રતિબંધ ગઈકાલ રાતથી જ અમલમાં આવ્યો છે। અગાઉ પણ જ્યારે એનાલોગ પનીરને લઈને જ્યારે ચર્ચાઓ થતી હતી ત્યારે સરકારે પહેલા પણ કહ્યું હતું, આરોગ્ય વિભાગે પણ કહ્યું હતું કે તમે જો રેસ્ટોરન્ટની ખાસ વાત કરું અહીંયા કે રેસ્ટોરન્ટ જ્યારે એનાલોગ પનીર યુઝ કરે છે તો તેને મેન્યુમાં લખવું ફરજિયાત છે, પરંતુ ક્યાંક હજુ પણ દેખાતું નથી। તો અગાઉ કેમ કાર્યવાહી ન થઈ તે રેસ્ટોરન્ટોની સામે? એનાલોગ પનીર તરીકે તમે વ્યવસ્થિત એ કરી લેબલિંગ કરી અને વેચી શકો, પરંતુ ત્યારે પનીરના નામે ના વેચી શકાય। પરંતુ પનીરના નામે એનાલોગ પનીર વેચાતું હતું, આરોગ્ય વિભાગને પણ ખબર હતી। એનાલોગ પનીર ઉપર સંપૂર્ણ પ્રતિબંધ ગઈકાલ રાતથી જ અમલમાં આવ્યો છે। તો આરોગ્ય વિભાગ ના અધિકારીઓ રાહ જોતા હતા કે જ્યાં સુધી સરકાર ન કે ત્યાં સુધી અમારે કંઈ નહીં કરવાનું? ગુજરાતી જનતાએ આટલું બધું એનાલોગ પનીર તરીકે વેચી શકાય, પનીરના નામે નહીં વેચી શકાય। પણ પનીરના નામે વેચાતું પ્રોપર હતું ને? મારો લેબલિંગ સવાલ જ તમને એ છે, આરોગ્ય વિભાગ અત્યાર સુધી શું કરતું હતું? પનીરના નામે વેચી શકાય, ગઈકાલ રાતથી સંપૂર્ણ પ્રતિબંધ આવી ગયો છે। તો આજે જ્યારે ગઈકાલે સરકારે એનાલોગ પનીર પર પ્રતિબંધ મૂક્યો, આજની તારીખમાં અમદાવાદ હોય, સુરત હોય, રાજ્યનો કોઈ પણ ખૂણો હોય કે એનાલોગ પનીર વેચાઈ રહ્યું છે, એક એક દુકાનમાં જઈને આરોગ્ય વિભાગ, સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ કામ કરી રહ્યું છે। આ સવારથી જ કામગીરી ચાલુ થઈ ગઈ છે અને હવે એનાલોગ પનીર તમને માર્કેટમાં લગભગ જોવા નહીં મળશે। અત્યાર સુધી કેટલો જથ્થો પકડ્યો આરોગ્ય વિભાગે એનાલોગ પનીરનો? આજે લગભગ 130-135 કિલો જેટલો જથ્થો નાશ કર્યો છે। તો બ્રહ્મભટ્ટ સાહેબ, તમને લાગે છે કે આખા સુરતમાં ખાલી 135 કિલો જ એનાલોગ પનીર હશે? એનાથી બી વધારે હશે? પ્રતિબંધ જાહેર થઈ ગયા પછી જથ્થો મળી નહીં આવે તાત્કાલિક। જે લોકોની પાસે ઓલરેડી આ જથ્થો છે તે લોકોની પાસે તો મળી આવશે। બ્રહ્મભટ્ટ સાહેબ, જે લોકોની પાસે ઓલરેડી આ જથ્થો હતો તે લોકોની પાસે આજે તો મળી આવશે ને? 135 કિલો જથ્થો જ હશે આખા સુરતમાં? આખું સુરત કેટલું મોટું છે? આજે આખો જ મળી રહ્યો છે આજના દિવસે। 135 કિલો કાર્યવાહી થઈ રહી છે? હા, નાશ કરાવી જોઈએ એનો। આવનારા સમયમાં થશે કાર્યવાહી? નાશ કરાવવાનો છે એનો। બ્રહ્મભટ્ટ સાહેબ, આવનારા સમયમાં કાર્યવાહી થશે કે પછી રોકાઈ જશે કાર્યવાહી? ના, કાર્યવાહી ચાલુ રહેશે, સતત ચાલુ રહેશે। આવતીકાલે પણ આ કાર્યવાહી સુરતમાં જોવા મળશે? હા, આવતીકાલે પણ જોવા મળશે। તમે અહીંયા કહી રહ્યા છો મંતવ્યના પ્લેટફોર્મ પર, પછી આવનારા સમયમાં એવું ના થાય કે એનાલોગ પનીરનો જથ્થો પાછો પકડાઈ શકે? ના, આવતીકાલે પણ કામગીરી ચાલુ જ રહેશે। બિલકુલ, જોડાવા બદલ આપનો આભાર।